અચાનક ચમકી જશે આ રાશિઓનું નસીબ. બનવા જઈ રહ્યો છે મહાસંયોગ. ગ્રહોનો એક એવો મહાસંયોગ બની રહ્યો છે જે અમુક રાશિઓનું નસીબ રાતોરાત બદલી નાખશે. ક્યાંક એ ભાગ્યશાળી રાશિ તમારી તો નથી ને? એ જાણવા માટે વિડિયો છેલ્લે સુધી જરૂર જોજો. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ગોચર એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. શુક્રનું ગોચર કર્ક રાશિમાં થવા જઈ રહ્યું છે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ ગુરુ બિરાજમાન છે. આવા સમયે શુક્ર અને ગુરુની યુતિથી અત્યંત શુભ ગજલક્ષ્મી યોગ બનશે. શુક્ર અમુક સમય માટે કર્ક રાશિમાં જ બિરાજમાન રહેશે. શુક્રનું કર્ક રાશિમાં આ ગોચર ભૌતિક સુખ સુવિધાઓ અને સમૃદ્ધિનું કારક માનવામાં આવી રહ્યું છે. આ રાજયોગ વ્યક્તિના જીવનમાં સ્થિરતા અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. ચાલો જાણીએ કે તમામ રાશિઓ પર તેનો કેવો પ્રભાવ પડશે. મેષ રાશિ. આ રાશિના લોકો માટે શુક્રનું ગોચર કરિયરમાં વિશેષ સફળતા અને પદ પ્રતિષ્ઠામાં વધારો લાવનારું સાબિત થશે. વૃષભ રાશિ. શુક્રના પ્રભાવથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થવાના પ્રબળ યોગ બનશે. મિથુન રાશિ. કામકાજમાં સ્થિરતા આવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો અને યોજનાઓને પૂર્ણ કરવાની સારી તક મળશે. કર્ક રાશિ. તમારી જ રાશિમાં બની રહેલા આ રાજયોગથી માન સન્માન વધશે અને જીવનમાં સકારાત્મક બદલાવ અનુભવાશે. સિંહ રાશિ. આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર પડશે, પરંતુ કરિયરના ક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. કન્યા રાશિ. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વ્યવસાયિક રોકાણથી સારો લાભ મળવાની પૂરી સંભાવના છે. તુલા રાશિ. કરિયરમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળતો રહેશે. વૃશ્ચિક રાશિ. ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી અઘરા કામોમાં પણ સરળતાથી સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધનુ રાશિ. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં સંતુલિત અભિગમ અપનાવવો તમારા માટે ફાયદાકારક રહેશે. મકર રાશિ. પારિવારિક જીવનમાં મધુરતા વધશે. વ્યવસાયિક ભાગીદારીથી સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કુંભ રાશિ. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કરિયરમાં આવતી નાની મોટી મુશ્કેલીઓ છતાં સફળતા જરૂર મળશે. મીન રાશિ. પ્રેમ સંબંધો અને આર્થિક બાબતો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. ખાસ કરીને રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થશે.